જમ્મુ કાશ્મીરમાં ચાલુ સપ્તાહ દરમિયાન ઠંડીનું જોર વધ્યું છે। કેન્દ્ર શાસિત પ્રદેશના ગુલમર્ગમાં તાપમાન -7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, તો શ્રીનગરમાં -4.2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચ્યું છે। આ વાતાવરણને કારણે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે। જો કે આટલી ઠંડીને કારણે દાલ સરોવર પણ આંશિક રીતે થીજી ગયું છે। દિવસ દરમિયાન પણ રાત્રિના સમય જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। આ સાથે જ પહલગામમાં તાપમાન -6.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। વહેલી સવારે ગાઢ ધુમ્મસ હોવાને કારણે લોકોને વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। સ્થાનિક હવામાન વિભાગ પ્રમાણે આ સપ્તાહ દરમિયાન મોટાભાગે હવામાન સૂકું રહેશે, પરંતુ ધુમ્મસ અને શીત લહેરની સ્થિતિ યથાવત રહેશે। 4-5 જાન્યુઆરી કેટલાક ઊંચા પહાડી ક્ષેત્રમાં હિમવર્ષાની સાથે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે। मुझे यहाँ पे बहुत अच्छा लगा। मैं 2011 से सोच रहा था, इसलिए मैं एनसीसी में था। तब सुना जाता था कश्मीर की धरती रानी है, सरताज हिमालय है। आज मैंने आंखों से देखा। ये सब 8 मार्केट की बहुत अच्छा लगा। मार्केट भी पूरी पानी में तैरती हुई बहुत अच्छा लगता है। हाँ हाँ, ये पूरी जमी हुई है ना, तो जब जाती है तो इसको तोड़ते हैं, तोड़ेंगे नहीं तो ये नाव जो कट जाएगी। ठंडा तो यहाँ पे माइनस में होगा, ये तो पक्का है। कम से कम 1% या 2% माइनस में होगा इससे। નવા વર્ષની શરૂઆતથી જ શિયાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને તેની અસર ટેકરીઓથી મેદાની વિસ્તારમાં જોવા મળી રહી છે। દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ રાખવાના આદેશ અપાયા છે। ઘણી ટ્રેનો અને ફ્લાઇટો પણ ડાયવર્ટ કરાઈ છે। રાજધાની દિલ્હીમાં નવા વર્ષની શરૂઆતથી જ શાળાઓ બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો અને 6 જાન્યુઆરી સુધી તેનું પાલન કરવાનું રહેશે। ઠંડી અને ધુમ્મસની અસર ટ્રેનો પર પણ જોવા મળી છે, જેના કારણે મંગળવારે દિલ્હીમાં 26 ટ્રેનો મોડી પડી, તો ધુમ્મસ અને ખરાબ હવામાનની અસર ફ્લાઇટ્સ પર જોવા મળી, જેના કારણે દેશની ઘણી જગ્યાએ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી અથવા તો ડાયવર્ટ કરવામાં આવી। દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે। આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 602 નવા કેસ નોંધાયા છે, જો કે 5 લોકોના મૃત્યુના અહેવાલ છે। દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા પણ હવે 4,440 થઈ ચૂકી છે। 2 જાન્યુઆરીએ 573 નવા કેસ નોંધાયા, જો કે 2 લોકો મૃત્યુ પામ્યા। તેના પહેલા જ 1 જાન્યુઆરીએ દેશમાં 636 નવા કેસ સામે આવ્યા હતા અને 3 લોકોએ જીવ ગુમાવ્યો। બીજી બાજુ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત થયું, જ્યારે કુલ 148 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। દિલ્હીના જંતર મંતર મેદાનમાં ઓલિમ્પિક વિજેતા કુસ્તીબાજ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના વિરોધમાં યુવા કુસ્તીબાજોએ પોસ્ટર અને બેનર રજૂ કરી વિરોધ નોંધાવ્યો। તેમણે 3 કુસ્તીબાજો પર કુસ્તી સંબંધિત તમામ પ્રવૃત્તિઓ બંધ કરવાનો અને રમતમાં આવતા યુવા ખેલાડીઓના ભવિષ્યને બગાડવાનો આરોપ લગાવ્યો। તેમના હાથમાં પકડેલા પ્લેકાર્ડમાં લખેલું હતું કે બજરંગ, વિનેશ અને સાક્ષીએ દેશમાં કુસ્તીની સ્થિતિ બગાડી છે। નિધિ નામની વિરોધકર્તાએ જણાવ્યું કે આ 3 એવોર્ડ વિજેતા કુસ્તીબાજ ઇચ્છતા હતા કે ફેડરેશન તેમના અનુસાર ચાલે। ચૂંટણીઓ થઈ હતી। બ્રિજભૂષણ સિંહે કહ્યું હતું કે તેમના પરિવારમાંથી કોઈ ચૂંટણી નહીં લડે। ચૂંટણી ભારતીય કુસ્તી સંઘની ફરીવાર ચૂંટણી થઈ, જો કે ત્યાર પછી પણ તેમણે વિરોધ કર્યો। અમે 1 વર્ષથી સવારથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। રમતો ફરી એકવાર શરૂ થવી જોઈએ। बोले थे कि ये लोग कि इनके परिवार से कोई नहीं उठेगा, तो इनके परिवार से भी कोई नहीं उठा था। अब इधर हमारे तरफ के जो भी हो, मतलब इधर के जीते हैं, तो ये लोग कह रहे हैं कि उनके तरफ के। मुझे नहीं पता कहाँ गए कहाँ नहीं है। जब फेडरेशन सही इंसान को चुन रही है तो फिर ये लोग फिर से गलत कर रहे हैं और इस्तीफा दे रहे हैं। जब दोनों लोग इस्तीफा दे ही दे रहे हैं, तो हमारा कुश्ती, हमारे देश के बच्चों को, खिलाड़ियों का भविष्य क्यों नुकसान कर रहा है? इन लोग को गेम शुरू करवाइए और फिर से इनका गेम करवाइए। 2 દિવસના દક્ષિણ ભારતના પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના ત્રિશુરમાં રોડ શો કર્યા બાદ જનસભાને સંબોધિત કરી। પીએમ મોદીએ જનસભા સંબોધતા મોદીની ગેરંટીને યાદ અપાવી। જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડે હાથ લીધું અને કહ્યું કે એલડીએફ અને યુડીએફની સરકારોએ નારી શક્તિને નબળી માની છે। મહિલા અનામતના લાંબા સમય સુધી રોકી રાખી હતી, પરંતુ મોદીએ મહિલાઓને તેના હક અપાવવાની ગેરંટી આપી હતી અને તેને પૂરી કરી છે। જ્યારે દેશમાં કોંગ્રેસ અને ડાબરીઓનું ગઠબંધન હતું તે સમયે મુસ્લિમ મહિલાઓ ટ્રિપલ તલાકથી પરેશાન હતી
પરંતુ મોદીએ તેનાથી આઝાદી અપાવી અને તેની ગેરંટી છે તે ઈમાનદારીપૂર્વક પૂર્ણ કરી. लेफ्ट कांग्रेस की सरकारों ने, एलडीएफ, यूडीएफ की सरकारों ने नारी शक्ति को कमजोर माना. लेफ्ट और कांग्रेस ने लोकसभा और विधानसभा में महिलाओं को रिजर्वेशन देने वाला कानून बरसों तक लटकाए रखा. लेकिन मोदी ने आप सभी बहनों को आपका हक देने की गारंटी दी थी और उस गारंटी को पूरा करके दिखाया. ભાજપે લોકસભા ચૂંટણી પહેલા 4 નવી સમિતિ બનાવવાનું એલાન કર્યું છે. ભાજપે જોઈન્ટ કમિટી, ક્લસ્ટર કમિટી, કેમ્પેઇન કમિટી અને ન્યૂ વોટર કમિટી એમ 4 નવી સમિતિ બનાવી છે. તેમાં સૌથી મહત્વની જોઈનિંગ કમિટી છે. આ સમિતિ નવા લોકોનો સંપર્ક કરીને તેને ભાજપમાં જોડવા માટે પ્રોત્સાહિત કરશે. આ સમિતિમાં મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ, હિંમત બિસ્વા શર્મા, વિનોદ તાવડે, તરુણ ચુગ અને સુનિલ બંસલનો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજીકના આ માણસો બીજા પક્ષના કયા નેતા ભાજપને ચૂંટણીમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે તેનો રિપોર્ટ બનાવીને ઉપર આપશે. આ સમિતિ ભાજપ છોડીને ગયેલા નેતાઓને પાછા લાવવા પણ પ્રયત્ન કરશે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પોતે તાકાતવર નથી એ રાજ્યમાં પ્રાદેશિક પક્ષો સાથે જોડાણની તૈયારીમાં લાગેલી છે. ત્યારે તમિલનાડુમાં એઆઈએડીએમકે ભાજપ સાથે જોડાણની તૈયારી બતાવી છે. જોકે ભાજપ જોડાણ કરવાના મૂડમાં નથી, કેમ કે એઆઈએડીએમકે પ્રદેશ ભાજપ પ્રમુખ પદેથી અન્નામલાઈની વિદાય ઈચ્છે છે. અન્નામલાઈએ જયલલિતાને ભ્રષ્ટાચારી ગણાવી ટીકા કરી હતી. તેના કારણે ખફા એઆઈએડીએમકે જોડાણ તોડી નાખ્યું હતું. ભાજપે એ વખતે પણ અન્નામલાઈને હટાવવાની માંગ સ્વીકારી નથી. ભાજપ અત્યારે પણ એ માંગ સ્વીકારવા તૈયાર નથી. ભાજપનું કહેવું છે કે અન્નામલાઈને પ્રમુખ પદે રાખવા કે નહીં તે ભાજપ નક્કી કરશે. સાથી પક્ષ તેને કોઈને પણ દૂર કરવાની ફરજ ના પાડી શકે. ભાજપ પોતાની આંતરિક બાબતોમાં કોઈની દખલ નહીં ચલાવે. એઆઈએડીએમકે સાથે જોડાણથી ભાજપ 2-3 બેઠકો વધારેનો ફાયદો થવાનો નથી. એ જોતા ભાજપ પોતાના નેતાઓનું મોરલ ડાઉન કરવા માંગતી નથી. ભાજપે લોકસભાની ચૂંટણી માટે 400 બેઠકનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ત્યારે ભાજપના જ કેટલાક નેતા તેને અતિ મહત્વાકાંક્ષી ગણાવી રહ્યા છે. મે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે ભાજપે અબકી બાર 400 કી પાર, તીસરી બાર મોદી સરકારનું સૂત્ર નક્કી કર્યું છે. ભાજપના નેતાઓનું માનવું છે કે સતત ત્રીજી વખત મોદી સરકારની વાત બરાબર છે, કેમ કે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો ભાજપને ટક્કર આપી શકે એવી સ્થિતિમાં જ નથી. પણ 400 કરતાં વધારે બેઠકો જીતવી અઘરી લાગે છે. ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં 437 બેઠકો જીતી હતી. આ વખતે પણ ભાજપ લગભગ એટલી બેઠકો પર લડશે. તે જોતા ભાજપ માટે 350 બેઠકોમાંથી વધારે જીતવાનો લક્ષ્યાંક વધારે વાસ્તવિક હોય. જોકે ભાજપના નેતા સ્વીકારે છે કે નરેન્દ્ર મોદી ભાજપ સંગઠનને ઊંચું લક્ષ્ય આપીને આકરી મહેનત કરાવવામાં માને છે, જેથી શ્રેષ્ઠ પરિણામ મળે. 400 બેઠકોનો ટાર્ગેટ રાખવાથી 350 બેઠકો સુધી પહોંચી જવાશે તેવી મોદીની ગણતરી હોઈ શકે. રાહુલ ગાંધી 15 જાન્યુઆરીથી પોતાની ન્યાય યાત્રાની શરૂઆત કરશે. ત્યારે કોંગ્રેસનો જ એક વર્ગ એવો મત વ્યક્ત કરી રહ્યો છે કે આ યાત્રાની કવાયત કરવાને બદલે રાહુલે લોકસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોંગ્રેસના સૂત્રોનો દાવો છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ન્યાય યાત્રાને મંજૂરી અપાઈ ત્યારે ઘણા નેતાઓએ અત્યારે યાત્રા નહીં કાઢવા સલાહ આપી હતી. તેમનું માનવું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે. એ કાર્યક્રમનો ભાજપ પૂરી તાકાતથી પ્રચાર કરી રહ્યું છે. હિન્દુઓના પણ કાર્યક્રમમાં અપીલ કરાઈ છે અને પબ્લિસિટી થઈ રહી છે. રાહુલ ગાંધી આનાથી ઢંકાઈ જશે. રાહુલ સમર્થકોનું માનવું છે કે રાહુલની યાત્રાને કારણે કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં કોંગ્રેસને સત્તા મળી છે. આ સંજોગોમાં રાહુલની યાત્રાથી લોકસભા ચૂંટણી પહેલા દેશભરના કોંગ્રેસની તરફેણમાં માહોલ પેદા કરી શકશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી લીકર કેસમાં ઈડી દ્વારા પાઠવવામાં આવેલ
સમન્સ છતાં ત્રીજી વખત હાજર થયા નથી. ઈડીએ કેજરીવાલને ત્રીજી વખત સમન્સ ઇસ્યુ કર્યું. આ અંગે આમ આદમી પાર્ટીએ સવાલ કરતા કહ્યું છે કે ચૂંટણી પહેલા જ ઈડી કેમ નોટિસ ઇસ્યુ કરે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર ન થયા. ઈડીએ તેમને દિલ્હી લીકર કેસમાં ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું અને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આમ આદમી પાર્ટીએ ઈડીને સવાલ કર્યો કે લોકસભા ચૂંટણી પહેલા નોટિસ કેમ ઇસ્યુ કરવામાં આવી રહી છે. લીકર કેસમાં આમ આદમી પાર્ટીના 3 નેતા સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેલમાં છે. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે અમે ઈડીની તપાસમાં સહકાર આપવા માટે તૈયાર છીએ, પરંતુ ઈડીની નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. તેમનો ઈરાદો કેજરીવાલની ધરપકડ કરવાનો છે, જેથી કેજરીવાલ લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે. ऐसा कैसे होता है कि भारतीय जनता पार्टी के नेताओं के घर पे करोड़ों रुपए कैश मिलता है लेकिन ईडी कभी नहीं बुलाती, लेकिन आम आदमी पार्टी के नेताओं के पास जहां पे 1 रुपया बरामद नहीं हुआ, 1 रुपए के भ्रष्टाचार का सबूत नहीं मिला, वहां पे समन, केस पे केस, गिरफ्तारी पे गिरफ्तारी. तो ये बिल्कुल साफ है कि इस समन का किसी भी इन्वेस्टिगेशन से कोई लेना देना नहीं है. ये एक राजनीतिक साजिश है. आने वाले लोकसभा चुनाव में विपक्ष का जो इंडिया गठबंधन बना है उस पर हमला करने की एक साजिश है. लेकिन आम आदमी पार्टी भारतीय जनता पार्टी की ईडी और सीबीआई की धमकियों से डरने वाली नहीं है. આ પહેલા ઈડીએ કેજરીવાલને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર થવા માટે 2 સમન્સ મોકલ્યા હતા, પરંતુ કેજરીવાલે આ બંને સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ઈડી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો. 21 ડિસેમ્બરે બીજું સમન્સ મળ્યા બાદ કેજરીવાલ 10 દિવસની વિપશ્યના માટે પંજાબના હોશિયારપુર ગયા હતા. विवाद का प्रश्न नहीं है. देश की इंडिपेंडेंट संस्थान है और वो सच जानना चाहते हैं. माल खाया है तो हिसाब तो देना ही पड़ेगा. देखिए, ईडी पे भरोसा नहीं किया जा सकता, लेकिन ज्यादा बेहतर होता कि केजरीवाल ईडी के सामने जाते. देश निगाहें लगाए हुए बैठा है कि ईडी उनके साथ क्या करती है. चूंकि ईडी के सामने अगर वो नहीं जाएंगे तो ईडी अदालत से वारंट इशू करा के उनको गिरफ्तार कर सकती है. इसलिए इसको अवॉइड करना चाहिए. उनके पास सबूत है कि सबूत नहीं है वो एक अलहदा चीज है, लेकिन अगर वो चले जाते तो ज्यादा बेहतर होता. ગત વર્ષે એપ્રિલ મહિનામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા તેમની ઓફિસમાં દારૂ નીતિ કેસમાં લગભગ 9.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ બાદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓએ સીબીઆઈ દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. બ્યુરો રિપોર્ટ, GSTV. તો નવા વર્ષની શરૂઆતમાં જ ઝારખંડમાં તપાસ એજન્સી ઈડી એક્શનમાં જોવા મળી છે. ઈડીએ અહીં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના નિકટવર્તી લોકોના 12 ઠેકાણા પર દરોડા પાડ્યા, જેમાં સોરેનના મીડિયા સલાહકારના ઘરમાં લોકર પણ તોડવામાં આવ્યું છે. ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે સીએમ હેમંત સોરેનના મીડિયા સલાહકાર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડીએ ગેરકાયદે માઇનિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રીના કેટલાક નજીકના સહયોગીઓના ઘરે દરોડા પાડ્યા છે, જેમાં આઈએએસ અને સાહિબગંજ ડીસી રામનિવાસ યાદવ, ખોડનિયા બ્રદર્સ, પૂર્વ ધારાસભ્ય પપ્પુ યાદવનો સમાવેશ થાય છે. लोगों ने झारखंड को दोनों हाथों से लूटने का काम किया, भ्रष्टाचार की पराकाष्ठा करने का काम किया. और मोदी की गारंटी है कि गरीबों के जो पैसे जिसने लूटा है उनके घर से बरामद करके गरीबों के हित में काम करने का संकल्प प्रधानमंत्री नरेंद्र मोदी जी का है. और झारखंड को लगातार भ्रष्टाचार की पराकाष्ठा पहुंचाने वाले अब जेल जाएंगे, उनके चेहरे बेनकाब होंगे. और साथ ही साथ जो सत्ताधारी दल है झारखंड मुक्ति मोर्चा, कांग्रेस और आरजेडी के संरक्षण में जो भ्रष्टाचार चल रहा है उन भ्रष्टाचारियों को जेल जाना ही पड़ेगा, जेल जाना ही पड़ेगा. સીએમના પ્રેસ સલાહકારના ઘરની બહાર સુરક્ષા દળો તૈનાત કરી દેવાયા હતા. ઈડીની ટીમે પ્રેસ એડવાઇઝર પિન્ટુના ઘરે લોકર તોડનાર મિકેનિકને પણ બોલાવ્યો. અભિષેક પ્રસાદના નિવાસસ્થાન અને સાહેબગંજ ડેપ્યુટી કમિશનરના નિવાસસ્થાન સહિત 12 સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું. ઈડીની આ કાર્યવાહી એવા સમયે થઈ રહી છે જ્યારે સત્તાધારી પાર્ટી જેએમએમ એક મહત્વની બેઠક યોજી રહી હતી.
मैं ये समझता हूं कि जब से महागठबंधन की सरकार इस राज्य में बनी है तब से ईडी का जो प्रकोप है वो जारी है, और सिर्फ उसी राज्य में जिस राज्य में गैर भाजपा शासित दल राज कर रहे हैं। एक और जहां जो लोग झुक गए, जो लोग टूट गए, वो उप मुख्यमंत्री तक का पद जो है उनको सुशोभित करने के लिए दे दिया गया, लेकिन जो लोग डरे नहीं, जो लोग झुके नहीं, उनके ऊपर लगातार इस तरह का प्रयास जो है ईडी के द्वारा करवाया जा रहा है। બીજી બાજુ ઈડીની ટીમ રતુ રોડ પર પિસ્કા મોડ સ્થિત સીએમના નજીકના સાથી વિનોદસિંહ અને આર્કિટેક્ટ રોશનના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા। ઈડીએ અગાઉ પંકજ મિશ્રાના ઘરે દરોડા પાડ્યા હતા। આ દરોડામાં સીએમના મીડિયા એડવાઇઝર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુના નામ સામે આવ્યું। ઈડીને બંને વચ્ચે નાણાકીય વ્યવહારોના મજબૂત પુરાવા મળ્યા હતા, તેને આધારે ઈડીએ અભિષેક પ્રસાદના ઘરે દરોડા પાડ્યા। ઓગસ્ટ 2022માં ઈડીએ અભિષેક પ્રસાદ પિન્ટુની પૂછપરછ કરી હતી। બ્યુરો રિપોર્ટ GSTV। દિલ્હી ભાજપના નેતા નલિન કોહલીએ જણાવ્યું છે કે જ્યારે પીએમ મોદીએ પ્રધાન સેવક તરીકે શપથ લીધા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડવાના શપથ લીધા હતા। દેશના લોકોને પણ એવી અપેક્ષા છે કે જ્યાં પણ કૌભાંડો થાય છે તેના દોષિતોને સજા થવી જોઈએ। તપાસ એજન્સીઓ ભ્રષ્ટાચારના કેસમાં યોગ્ય તપાસ કરી રહી છે। તપાસ એજન્સીઓએ સ્વતંત્ર ભારતના ઇતિહાસને સૌથી મોટી કોંગ્રેસના નેતા સાથે સંકળાયેલા પરિસરમાંથી 350 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે। ઝારખંડના આ કેસમાં હજુ પણ તપાસ ચાલી રહી છે। ઈડીએ ભ્રષ્ટાચાર સામેની લડાઈના સંદર્ભમાં જોવાની જરૂર છે। मैं उन्होंने कहा था ना खाऊंगा ना खाने दूंगा, और देश की जनता ने यही एक अपेक्षा रखा है कि देश में जहां भी घोटाले हुए हों, भ्रष्टाचार हुआ हो, कार्रवाई होना चाहिए। और इसी के तहत जो अलग अलग जांच एजेंसीज हैं जैसे इन्फोर्समेंट डायरेक्टरेट, वो जहां पर भी घोटाले की बू आती है वहां पर वो कार्रवाई शुरू करते हैं। बहुत राजनीतिक दलों ने ईडी और ऐसी जांच एजेंसीज के बारे में बहुत कुछ कहा, लेकिन देखिए किस प्रकार की मात्रा में धन जो है काला धन पकड़ा गया है। 350 करोड़ देश में सबसे बड़ा जो काला धन का एक बार पकड़ा जाए, कांग्रेस के वरिष्ठ नेता के घर में पकड़ा गया। महिला कुस्तीबाज साक्षी मलिके फरी एकવાર ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમના નજીકના લોકો ફોન કોલ કરીને મારા પરિવારને ધમકી આપે છે। બ્રિજભૂષણ સિંહના લોકો મારી માતાને ફોન કરીને ધમકી આપે છે। અમારી સુરક્ષા એ સરકારની જવાબદારી છે। બ્રિજભૂષણના લોકો ફરી સક્રિય થયા છે। અમારા પરિવારને ધમકીઓ મળી રહી છે। ફેડરેશન વિશે વાત કરતા સાક્ષીએ કહ્યું કે તેમને નવા ફેડરેશનની એડહોક કમિટીથી કોઈ સમસ્યા કે વાંધો નથી, પરંતુ તેમાં સંજય સિંહની કોઈ દખલગીરી ન હોવી જોઈએ। અમે સરકાર દ્વારા નવા ફેડરેશનને સસ્પેન્ડ કરવાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ। બ્રિજભૂષણ અમારા પર જુનિયર ખેલાડીઓનું ભવિષ્ય બગાડવાનો આરોપ લગાવી રહ્યા છે, પરંતુ એવું કંઈ નથી। हमें जो है नई फेडरेशन से कोई दिक्कत नहीं थी, सिर्फ हमें एक आदमी से दिक्कत थी, संजय सिंह से। और अगर नई फेडरेशन दोबारा आती है तो उससे कोई प्रॉब्लम नहीं है, ना ही हमें एड होक कमेटी से भी कोई दिक्कत है। और पिछले 2 दिन से जो है वो ब्रिजभूषण के आदमी जो है वो फिर से एक्टिव हो गए हैं। मेरे घर मेरी मदर के पास कॉल जाता है धमकी के लिए कि उसी के किसी आदमी का कि जल्द से जल्द आपके घर में किसी पे केस होने वाला है। तो मैं ये बात अपनी पहुंचाना चाहती हूँ कि हम सुरक्षित रहें, ये सरकार की जिम्मेवारी है। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા આસામમાં સીએએ લાગુ થવાની શક્યતા છે, તો તેવી અટકળોને પગલે પ્રતિક્રિયા આપતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે સીએએ ગેરબંધારણીય છે। તે એક એવો કાયદો છે કે જે ધર્મના આધારે બનાવવામાં આવ્યો છે। તેમણે દાવો કર્યો છે કે સીએએ ને એનઆરપી એનઆરસી સાથે સમજવું જોઈએ, જેની શરતોના આધારે લોકોએ દેશના નાગરિકોને નાગરિકતા પુરવાર કરવી પડી શકે છે। જો આવું થાય તો તે દેશના મુસ્લિમો, દલિતો અને ભારતના ગરીબો સાથે ઘોર અન્યાય સમાન હશે, ભલે તે પછી તેઓ કોઈ પણ જાતિ કે ધર્મના હોય। CAA is anti-constitution. It is a law which has been made on the basis of religion. And please understand that CAA must be read with and understood with NPR NRC.
which will lay down conditions of the to lay down conditions to prove your citizenship of this country. And I'm telling you, if that happens, it will be a grave injustice, especially to the Muslims, to the Dalits, and to the especially poor people of India, irrespective of which caste and religion they belong to.